દ્વારકાધીશે વિચાર કર્યો કે જો આ મણી અહીંયા દ્વારકાની સભામાં સત્રાજીત આવીને આપી જાય અને જમા કરી દે આ દ્વારકામાં, તો આ મણીથી આખા દ્વારકાવાસીઓનું ઘર ચાલે. દ્વારકાધીશનો સારો વિચાર છે. એક દૂતને મોકલ્યા સત્રાજીત પાસે, કહ્યું કે દ્વારકાધીશ આપને બોલાવે છે. સત્રાજીત એ મણીને ધારણ કરીને ભર સભામાં આવ્યા છે અને સભામાં ઘણા બધા રાજાઓ બેઠા હતા, ઋષિવરો બેઠા હતા, બ્રાહ્મણો બેઠા હતા, દ્વારકાની થોડી પ્રજાઓ બેઠી હતી. આ પ્રકાશને જોઈ અને બધા ઊભા થયા. એને એમ થયું કે ભગવાન સૂર્ય આવ્યા છે. દ્વારકાધીશે કહ્યું બધા બેસી જાઓ, આ સૂર્ય નથી, સત્રાજીત છે, પણ એને ગળામાં પહેરેલો જે મણી છે ને એનો પ્રકાશ છે. સત્રાજીત આવ્યો, ભગવાન દ્વારકાધીશના ચરણાર વિંદમાં નતમસ્તક વંદન કરે ને કહે, પ્રભુ બોલો શું કામ હતું આપને? દ્વારકાધીશે કહ્યું, રાજા સત્રાજીત, સૂર્યદેવ તારા પર પ્રસન્ન થયા છે ને તને સ્યમંતક મણી આપ્યો છે. તો કે હા. 18 ભાર સોનું આપે? તો કે હા. સત્રાજીત, આટલા બધા સોનાને તું કરીશ શું? એની કરતા તને એક રસ્તો બતાવું, જો તું માનતો, બાકી તારી ઈચ્છા. જે કઈ પણ સોનું આવે છે એ તું દ્વારકામાં જમા કરી દે, એનાથી દ્વારકામાં રહેલી જે પ્રજા છે ને એનું પાલન પોષણ થશે. આવું કહ્યું. સત્રાજીતને ગમ્યું નહીં. સત્રાજીતે કહ્યું, પ્રભુ આ મણી મને મળ્યો છે તો આ સોનાનો હકદાર હું એકલો જ છું, હું શું કામ બધાને આપું? ભગવાને કહ્યું, તારી ઈચ્છા. આ તો મેં તને એક રસ્તો બતાવ્યો. સારા વ્યક્તિ હોય ને એ રસ્તો બતાવે કે તમે આ કર્મ કરો, આનાથી તમને આ ફળ મળશે. આ સારા વ્યક્તિની એક મહાનતા હોય છે. ગઈકાલે આપણે ભગવાન રૂકમિણીના વિવાહ હતા. દેશી ભાષામાં કહું તો તુલસી વિવાહ હતા. આ તો આપણે સરસ મજાની મૂર્તિ લઈને કૃષ્ણ સાથે પરણાવ્યા. બાકી તુલસીના કુંડાને સરસ મજાના તૈયાર કરે અને પછી તુલસીજી સાથે પરણાવે. તો લગ્નની સાથે સાથે અમારા મહેન્દ્ર દાદાની ઈચ્છા હતી કે દરેક વ્યક્તિના ઘરમાં એક એક તુલસીજીનું રોપ, તુલસીજીનું છોડ દરેકના ઘરમાં જાય અને તુલસીજીને ઉછેરે સાહેબ, એવી એમની ભાવના હતી. એટલે લગભગ 350 ની આસપાસ એ છોડ તુલસીજીના આપ્યા હતા. તુલસીજીનું બહુ મોટું માતમ છે, અદ્ભુત એનું માતમ છે. તુલસીથી ઘરમાં રાખવાથી સૌથી પહેલે આપણા ઘરમાં રહેલ નેગેટિવ તત્વ છે ને એ વયું જાય છે, પોઝિટિવ તત્વ આવે છે. બીજું, તુલસીજી જો આપણા ઘરમાં હશે ને તો કૃષ્ણ આપણી સાથે જ હશે. તુલસીજી આપણા ઘરમાં હશે તો કૃષ્ણ આપણી સાથે હશે. કારણ ભગવાન કૃષ્ણને પણ તુલસી ખૂબ પ્રિય છે. એટલા માટે ભગવાન જ્યારે પાતાળમાંથી પાછા આવે ને ઉપર, ત્યારે સૌથી પહેલે ભગવાન વિવાહ કરે છે તુલસીજી સાથે, જેને આપણે કહીએ છીએ તુલસી વિવાહ. ભગવાન આવીને તરતો તરત એ લગ્ન કરે અને એ લગ્ન 1 દિવસ નહીં, 4 થી 5 દિવસ સુધી એ લગ્ન ચાલે છે. તો તુલસીજી ભગવાન દ્વારકાધીશને પણ ખૂબ જ પ્રિય છે. તુલસીજીની નિત્ય પૂજા કરવી જોઈએ. કાંઈ નહીં તો એક ચાંદલો, ચોખા, એક પુષ્પ અને ઘીનો દીવો કરવો જોઈએ. આપણા ગુરુજનો એમ કહે કે તુલસીજીની પૂજા જે જન કરે, એટલે કે જે વ્યક્તિ કરે તે વ્યક્તિ, તે નર પતિત પાવન બની જાય છે તુલસીજીની પૂજાથી.
નિત્ય સવારે આપણે ઠાકોરજીની પૂજા કરીએ ને, પૂજા કર્યા પછી એક તુલસી પત્ર આપણે ઠાકોરજીને સમર્પિત કરીએ છીએ અને નિત્ય કરવું જોઈએ. આપણા ઘરે જ્યારે સત્યનારાયણ દેવની કથા હોય ત્યારે આપણે 1000 તુલસી પત્ર અર્પણ કરીએ છીએ ને. 1000 તુલસી પત્ર ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ. ભગવાન એનો સ્વીકાર કરે છે. તુલસીજીની માળા પણ બને છે. અને જે વ્યક્તિ તુલસીજીની માળા પહેરી લે છે ને, એને ગમે તેટલા પાપ કર્યા હોય ને સાહેબ, અંત સમયે એ ભગવાનના દૂતો એને લેવા માટે આવે છે. એટલી અદ્ભુત તુલસીની માળા હોય છે. કારતક સુદ એકાદશીના દિવસે આપણે તુલસી વિવાહ કરતા હોઈએ છીએ અને ત્યારથી લઈ અને પૂનમ સુધી એ વિવાહ કાર્ય ચાલુ જ હોય છે. તો તુલસીજીનું માતમ ખૂબ અદ્ભુત છે. જેના ઘરમાં તુલસીજી હશે ને એના ઘરમાં કોઈ દિવસ ધન પણ નહીં ખૂટે. જેના ઘરમાં તુલસીજી હશે ને એના મનમાં સારા વિચારો આવશે. જેના ઘરમાં તુલસીજી હશે ને એ વ્યક્તિનું મન છે ને કોઈને દઈને રાજી થશે.